નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 5 બેઠકો બિનહરીફ. સોનગઢ ભાજપાએ છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સેંકડો કાર્યકરોની હાજરીમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. જ્યારે માંડ 18 બેઠકના ઉમેદવારો હેમખેમ બચ્યા તેની ખુશીમાં ફટાકડા ફોડ્યા વહારે કોંગ્રેસ. તાપીના સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામેલ છે. સોનગઢ નગરપાલિકાની 28 પૈકી 5 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવેલ છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 50 બેઠકના ઉમેદવાર ગીતાબેન લાહોરે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપના શિવાનીબેન રાણાએ બિનહરીફ વિજય મેળવેલ છે. વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવાર પંડિતભાઈ સૂર્યવંશીએ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના કિશોરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા જાહેર થયા છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના યશવંત બોરસેનું ઉમેદવારી પત્ર રદ થતા ભાજપાના પ્રકાશભાઈ માળી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. જ્યારે વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવારો તાબરેઝ ખાટીક અને જમીલાબી ફકીરનાઓનું 50 વર્ગની અનામત સીટ માટે ફોર્મ રદ થતા ભાજપના મોશિમ કુરેશી તથા રૂક્ષાનાબી મંસૂરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. આમ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં 28 પૈકી ભાજપાએ 5 સીટ પર બિનહરીફ વિજય મેળવ્યો છે. આજ રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 1માંથી 2 ઉમેદવારોએ, વોર્ડ નંબર 4માંથી 2 તથા વોર્ડ નંબર 7માંથી 1 ઉમેદવારી પાછી ખેંચાતા આજે કુલ 5 ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા સોનગઢ નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 23 બેઠકો માટે 57 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ચૂંટણીના આંટી ઘૂંટીવાળા કાયદાને કારણે એક એસટી ઉમેદવાર સામે 3 બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવી પડશે, અન્યથા બીજી 3 બેઠકો પર બિનહરીફ થઈ હોત. ભાજપાની 5 બેઠકો બિનહરીફ થતા ભાજપાના સેંકડો કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર ભેગા થઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી. ભારતીય જનતા પાર્ટી તરફથી સોનગઢ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા તેમાંથી કુલ 5 ઉમેદવારો આજે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે અને વિજય થયા છે. એ બદલ ભારતીય જનતા પાર્ટી સોનગઢ તરફથી આજે આ ઉજવણી કરવામાં આવી છે. અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તે 18 ઉમેદવારોને બસમાં અહીંયા સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી. અંગે આપ શું કહેશો? કોંગ્રેસની માનસિકતા પર ખરેખર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ છે. 28 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો પર આવી ગયા અને એ 18 ઉમેદવારોને કોંગ્રેસ જો આવી રીતે હાર તોરા કરીને ફટાકડા ફોડતી હોય તો કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે આજની તારીખમાં 5 સીટ તો હારી ગયા છે. આ 10 સીટો પર તો એ લોકો પાસે ઉમેદવાર નથી. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની માનસિકતા છતી કરે છે. એમણે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસના ઉમેદવારો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે, તે અંગે આપ શું કહેશો? કોઈને ધાક ધમકી આપવામાં આવતું નથી. આ તો ઉલટાનું એવું થાય છે કે પહેલા ગયા ને અમે રહી ગયા એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ છે અને અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અમારે કોઈને ધાક ધમકી આપવી પડે. આપને વિશ્વાસ છે કે ફરી ઇતિહાસ દોહરાવશે? 21માંથી 21 આવી છે, ફરી 28માંથી 28 આવશે? જરૂર, 100% અમને પૂરો વિશ્વાસ છે. આ વખતે પણ સોનગઢ નગરપાલિકાની તમામ સીટ 28 સીટ ભારતીય જનતા. કયા મુદ્દાઓને લઈને આપ સોનગઢ નગરમાં ફરી આ ચૂંટણી કરશો? પાછલી 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરમાં સત્તારૂઢ છે અને વિકાસના કામો આજથી 15-20 વર્ષ પહેલા સોનગઢ નગરની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં જે છે એવા લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાથ સહકારની લીધે જ આજે પણ અમારા 5 સીટો બિનહરીફ થઈ છે અને આવતી 23 સીટો પણ અમે એકદમ જોરદાર જંગી લીડથી જીતવાના છે એવી મને અપેક્ષા છે. અમારી ચૂંટણી વિકાસના મત પર જ લડાશે. સોનગઢ નગરજનો માટે જો એક લીટીમાં કંઈક એવું હોય તો ચૂંટણી લઈને શું કહેશો? સોનગઢ નગરજનોને એક જ લીટીમાં કહીએ કે અત્યાર સુધીમાં અમને જે સાથ સહકાર અને આશીર્વાદ આપનો મળ્યો છે એ પણ આ ચૂંટણીમાં મળે એવી સૌ પાસે અપેક્ષા.